टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। અમદાવાદના પુલ બાદ બુદ્ધિના પ્રદર્શનની વધુ એક ઘટના સામે આવી છે। મકરબા શિલજ ઓવરબ્રિજ બાદ વધુ એક ભોપાળું થયું છે। સ્ટેડિયમ 4 રસ્તા પાસે સીસીટીવીનો થાંભલો રોડ પર ફિટ કરાયો છે। સીસીટીવીનો થાંભલો ડિવાઈડરની જગ્યાએ રોડ પર ફિટ કરવામાં આવ્યો છે। ડિવાઈડરથી 1.5 ફૂટ दूर आ थांभलो फिट करायो छे। रस्ता पर थांभलो फिट करायो होवाथी अकस्मात थाय छे। तंत्रनी भूलने प्रजाने परेशान थवानो हवे वारो आवी रह्यो छे। अमे टेक्स भरीए अने तंत्र आवी मूर्खता करे तेवुं शहेरीजनो कही रह्या छे। 2 दिवस पहला पण अहींया अकस्मात थयो हतो तेवुं पण शहेरीजनो जणावी रह्या छे। थांभला पर रस्ता पर थांभलो फिट करायो होवाथी अहीं अकस्मात पण सर्जाता होय छे। तो વધુ વિગતો સાથે સંવાદદાતા આશુતોષ આપણી સાથે જોડાયા છે। આશુતોષ, વધુ એક બુદ્ધિના પ્રદર્શનની આ ઘટના સામે આવી છે, શું જાણકારી? જી આશુતોષ। तो मकरबा सिलज ओवरब्रिज बाद વધુ એક ભોપાળું સ્ટેડિયમ 4 રસ્તા પાસે સીસીટીવીનો થાંભલો રોડ પર ફિટ કરાયો છે। સીસીટીવીનો જે થાંભલો છે ડિવાઈડરની જગ્યાએ રોડ પર ફિટ કરવામાં આવ્યો છે। ડિવાઈડરથી 1.5 ફૂટ દૂર આ થાંભલાને ફિટ કરવામાં આવ્યો છે, જેના કારણે અકસ્માતો સર્જાયા હોવાનો પણ શહેરીજનો ઉલ્લેખ કરી રહ્યા છે। તો આ બે અલગ અલગ દ્રશ્યો આપણે બતાવી રહ્યા છે। એક પુલનું કામ જેનો ગઈકાલે જ અહેવાલ પ્રસારિત કર્યો હતો ન્યૂઝ કેપિટલે, અને બીજી તરફ આજે રસ્તામાં સીસીટીવીનો થાંભલો। જનરલી સીસીટીવીનો જે થાંભલો હોય એ કાં ડિવાઈડર પર હોય કે પછી 4 રસ્તા પર હોય, એની જગ્યાએ વચ્ચોવચ્ચ આ થાંભલો લગાડવામાં આવ્યો। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અવનવા ભોપાળાઓ કરી રહી છે। એક તરફ મકરબા પર બ્રિજ ઉતારી દીધો, એક તરફ સિલજ અને ગુમા પર રસ્તો બંધ છે, ત્યાં બ્રિજ ઉતારી દેવામાં આવ્યો છે। તો બીજી તરફ હવે નવું ભોપાળું સામે આવ્યું છે અને વાહન ચાલકોને અકસ્માતનો ભય જે છે તે સતાવી રહ્યો છે। વાત કરવામાં આવે અમદાવાદના સ્ટેડિયમ 5 રસ્તાની, તો રસ્તા ઉપર જ આજે સીસીટીવીનો થાંભલો જે છે તે લગાવી દેવામાં આવ્યો છે। જોઈ શકાય છે કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને ટ્રાફિક તંત્ર જે છે તેની આ ગંભીર બેદરકારી જે છે તે સામે આવી છે અને જે ડિવાઈડરની ઉપર આ થાંભલો લગાવવો જોઈએ તે થાંભલો ત્યાં ન લગાવતા ક્યાંક ને ક્યાંક મેઇન રસ્તા ઉપર ફર્સ્ટ લેનની અંદર જ આ બ્રિજ જે છે થાંભલો જે છે તે લગાવી દેવામાં આવ્યો છે અને તેના કારણે લોકોને ક્યાંક ને ક્યાંક અકસ્માતનો ભય રહ્યો છે। અગાઉ પણ અહીંયા એક્સિડન્ટ થઈ ચૂક્યો છે। જોઈ શકાય છે કે જે થાંભલો છે તેમાં ગોબા ઓલરેડી પડી ચૂક્યા છે, એટલે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા અને પોલીસ તંત્ર દ્વારા કોઈ પણ પ્રકારની કાળજી જે છે તે લેવામાં નથી આવી રહી અને આમ પ્રજા જે છે તે પરેશાન થઈ રહી છે અને ક્યાંક ને ક્યાંક લોકોના ટેક્સના પૈસાનો વ્યય પણ થતો જોવા મળી રહ્યો છે। ત્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન આ થાંભલો જે છે તે ક્યારે સુધારશે તે પણ જોવાનું રહે છે। ટ્રાફિક પોલીસની બીટ પણ અહીંથી કદાચ 50 મીટર દૂર છે, તેમ છતાં પણ તંત્રને પણ ધ્યાને ન આવ્યું કે આ પ્રકારની સીસીટીવી ન લગાવવા જોઈએ, જે ક્યાંક ને ક્યાંક અકસ્માતને નોંધ રહે છે। કેમેરામેન સુરેશ રાજપૂત સાથે આશુતોષ ઉપાધ્યાય, ન્યૂઝ કેપિટલ, અમદાવાદ।